નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે કેપેસિટર અને એમાં પણ આપણે સ્પેશિયલી પેરેલલ પ્લેટ કેપેસિટર જે જોયું કે જેની અંદર આપણે આ બંને પ્લેટ છે, બંને પ્લેટ ઉપર વિદ્યુતભારની પૃષ્ઠઘનતા આપી દીધી છે, આની અંદર પ્લસ સિગ્મા, આની અંદર માઇનસ સિગ્મા. તમને એ પણ ખબર છે મિત્રો કે આના પર જેટલો ચાર્જ હશે એટલો જ આના પર ચાર્જ હશે, પણ બંનેની પોલારિટી ચેન્જ હશે, એક પ્લસ હશે તો બીજો માઇનસ હશે. બંને પ્લેટનું ક્ષેત્રફળ તમને ખબર છે સરખું જ હોય, રાઈટ? ઓકે, અત્યારે તમે આકૃતિની અંદર તમે ધ્યાનથી જુઓ તો આપણે એવું કહી શકીએ છીએ મિત્રો કે આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, એની વચ્ચે કોણ છે? અત્યારે શૂન્યાવકાશ છે, રાઈટ? તો અત્યારે એક સિમ્પલ વસ્તુ આપણે એવું લખી શકીએ મિત્રો, જુઓ કે શૂન્યાવકાશમાં એટલે અત્યારે અહીંયા પરમિટિવિટી કેટલી હશે? એપ્સાઇલોન 0. ઓકે, તો શૂન્યાવકાશની અંદર અત્યારે આ એક્ઝામ્પલની અંદર શૂન્યાવકાશમાં આ બે પ્લેટ વચ્ચે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે આપણને? એ કોઈ કહી શકશે? ઓકે ફાઇન. તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે ડિફાઇન કરીએ છીએ, શૂન્યાવકાશ છે એટલા માટે આપણે એને લઈએ છીએ E0. ઓકે, હવે આ E0 કેટલું હશે? તો કે એ E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન 0. શૂન્યાવકાશની જ વાત કરું છું એટલું યાદ રાખજો. હજુ આપણે બીજું કોઈ વધારાનું કશું એક્સટર્નલ ફેક્ટર હજુ એપ્લાય નથી કર્યા. આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E0 સિગ્મા બાય એપ્સાઇલોન 0 હોય. ઓકે. હવે બીજી વસ્તુ કે આની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ કેપેસિટન્સ કેટલું હશે? તો કે C0 that is equal to epsilon 0 A divided by D. ક્લિયર? ઓકે, સિગ્મા કેટલું હશે? તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, પણ તમને ખબર છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય A. બોલો, કઈ ડાઉટ? સિગ્મા પણ આટલું જ હશે. ક્લિયર છે ને? તો આપણે એવું કહી શકીએ છીએ મિત્રો કે આ જે કંઈ પણ ફેક્ટર્સ અત્યારે છે એ ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં છે. ક્લિયર છે? તો હું અહીંયા આગળ તમને અલગ પેનથી ખાલી હાઇલાઇટ કરું છું કે આખી જે મેટર છે બધી ડાઇલેક્ટ્રિક માધ્યમ ની ગેરહાજરીમાં આ બધા પેરામીટર્સ આપણને મળે. બોલો, ક્લિયર છે અહીં સુધી? ઓકે, નેક્સ્ટ. હવે ધ્યાનથી જોજો. હવે જ્યારે આપણે આ બંને કેપેસિટરની પ્લેટ વચ્ચે, ઓકે, હું પહેલા લખીને બતાવું એટલે તમને લોકોને આઈડિયા પણ આવશે. હવે ધારો કે બે પ્લેટ વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક અને ટી જાડાઈની પ્લેટ દાખલ કરવામાં આવે છે. ચાલો, હવે એ ખબર છે તમને કે કેપેસિટન્સ છે એ કે ગણું થાય કે નથી ખબર? વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું થાય? કે માં ભાગનું થાય. આ પણ તમે ભણી ગયા. તો એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે એમની વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક અને ટી જાડાઈની પ્લેટ દાખલ કરવામાં આવે ત્યારે નવું કેપેસિટન્સ C જે છે ધેટ ઇઝ K ટાઈમ્સ ઓફ C0 થાય. અને વિદ્યુત ક્ષેત્ર તમે શોધવા જશો તો E જે છે ધેટ ઇઝ E0 બાય K થાય. ઓકે, હવે એકચ્યુઅલી C કેટલું થાય તો એ તો તમને મળી ગયું આ ફોર્મેટની અંદર, પણ હવે આપણે એની અંદર દાખલ કરીએ છીએ એક બહુ બેઝિક ઇક્વેશન જેને આપણે જનરલાઇઝ્ડ યુનિવર્સલ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવા જઈ રહ્યા છે કે જે તમને JEE નીટ બધી એક્ઝામમાં કામ લાગવાનું છે. તો હું આની અંદર હમણાં જસ્ટ કશું કરતો નથી. હું ટી જાડાઈનો એક આની અંદર ડાઇલેક્ટ્રિક સ્લેબ એન્ટર કરું છું, રાઈટ? તો I have entered a dielectric slab which has a thickness of T and dielectric constant that is K, right? હવે જુઓ, આ ગ્રીન કલરનો ડાઇલેક્ટ્રિક સ્લેબ છે. આ ગ્રીન જે ડાઇલેક્ટ્રિક સ્લેબ છે એ ખબર પડી જશે. હું લખી આપું કોઈ જગ્યા ઉપર. ઓકે, લખી આપું. ચાલો, ડાઇલેક્ટ્રિક સ્લેબ. ઓકે, હવે જોજો એની થિકનેસ પણ આપણને આપી છે, ધેટ ઇઝ હાઉ મચ? ધેટ ઇઝ T.
ઓકે, હવે તમે જુઓ, જ્યારે આ પ્લેટ નહોતી, આ ડાઇલેક્ટ્રિક સ્લેબ નહોતો, ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? E0. તો E0 આપણે અહીંયા આ રીતે બતાવીએ છીએ. ધીસ ઇઝ યોર E0. ધીસ ઇઝ યોર E0. E0 ક્યારે છે? જ્યારે તમારી આ બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક સ્લેબ નહોતો, તો E0 એ કેટલા ડિસ્ટન્સ, બે પ્લેટ વચ્ચેના કેટલા ડિસ્ટન્સમાં E0 ડેવલપ થતું હતું? ધેટ ઇઝ D ડિસ્ટન્સમાં થતું હતું. ક્લિયર છે? હવે એની વચ્ચે જે T જેટલી જાડાઈનો સ્લેબ મૂકી દીધો, તો આને જગ્યા રોકી લીધી. કેટલામાંથી? બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હવે કેટલા વિસ્તારમાં છે? તો કે આ પ્લેટ નહોતી ત્યારે D વિસ્તારમાં હતો, પણ જ્યારે ડાઇલેક્ટ્રિક સ્લેબ એની અંદર એન્ટર કરીએ છીએ ત્યારે એની આ ડાઇલેક્ટ્રિક સ્લેબ એન્ટર કરીએ છીએ ત્યારે હવે શૂન્યાવકાશ કેટલા વિસ્તારમાં હશે? D-T વિસ્તારમાં. હવે D-T વિસ્તાર એટલે કયો? તો કે D-T વિસ્તાર એટલે મિત્રો આટલો. આ જે છે ને D-T કહેવાય. ક્લિયર? આ જે છે ને એ તમારો D-T વિસ્તાર. અહીંયા શું છે? શૂન્યાવકાશ છે. બરાબર. હવે તમને એ પણ ખબર છે કે ડાઇલેક્ટ્રિક સ્લેબ નાખીએ એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E ઇઝ ઇક્વલ ટુ E0/K થાય. એ ક્યાં થાય? ડાઇલેક્ટ્રિક સ્લેબમાં થાય. તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા આવશે. ધેટ ઇઝ E ઇઝ ઇક્વલ ટુ E0/K. ઓકે, ઓકે. આ E0 જે છે એ તમારું E ઇઝ ઇક્વલ ટુ E0/K તમારું ડાઇલેક્ટ્રિક સ્લેબની દાખલ કર્યા પછીનું વિદ્યુત ક્ષેત્ર છે. બોલો, કઈ અહીંયા સુધી કઈ ડાઉટ નથી? હવે ધ્યાનથી તમે દરેક વસ્તુના સ્ટેપ જોજો. જો ડાઇલેક્ટ્રિક સ્લેબ અને ટી જાડાઈની પ્લેટ દાખલ કરવામાં આવે તો સી. ઓકે, હવે તો આપણે સિમ્પલ ડાયરેક્ટ જ લખીએ છીએ. તો બે પ્લેટ વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? ચાલો, બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો એ જોઈ લો પહેલા. તો સમજો, આપણી પાસે હવે આટલા પોર્શનની અંદર બે વસ્તુ અલગ પડે છે. એક કે જે વિસ્તારની અંદર શૂન્યાવકાશ છે અને બીજો એ આ વિસ્તાર પેન્સિલથી મેં હાઇલાઇટ કર્યો છે, અને બીજો વિસ્તાર એટલે કયો? કે જેની અંદર ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે. તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો V જે છે ને એને આપણે આ રીતે લખી શકીએ છીએ કે V ઇઝ ઇક્વલ ટુ V એટ શૂન્યાવકાશ પ્લસ V એટ ડાઇલેક્ટ્રિક. આવું કેમ લખી શકીએ આપણે? ખબર છે? કારણ કે શ્રેણીમાં આવી ગયું. જુઓ તમે, આ બંને શ્રેણીમાં છે, રાઈટ? તો સિરીઝમાં છે, તો સિરીઝની અંદર આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું થઈ જશે? તો કે આ બે વચ્ચેનો શૂન્યાવકાશમાં પ્લસ આના ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યા પછી જે પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થશે તે આ રહ્યો. હવે બેઝિક વસ્તુ તમને કહી દઉં જાણકારી માટે. આને તમારે લખવું હોય તો પણ છૂટ છે, પણ લખજો એનો પણ વાંધો નથી. ખાલી તમને કહી દઉં કે પોટેન્શિયલ ડિફરન્સ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો તફાવત તમને ખબર છે કે dV ઇઝ ઇક્વલ ટુ, તમને ઇક્વેશન શું મળ્યું હતું ખબર છે? ઇન્ટિગ્રેશન ઓફ EdL, રાઈટ? અને બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો તો V ઇઝ ઇક્વલ ટુ મળે આપણને E, અને dL મીન્સ આપણું ડિસ્ટન્સ, ધેટ ઇઝ D. એટલે V ઇઝ ઇક્વલ ટુ આપણને ડિસ્ટન્સ શું મળે છે? પોટેન્શિયલ ડિફરન્સ. V ઇઝ ઇક્વલ ટુ ED. એટલે આ જે છે ને એ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત છે, વચ્ચેનો સંબંધ છે, રાઈટ? તો હવે આપણે આ વસ્તુ શોધવા માટે શું કરીશું? તો કે ટોટલ V ફાઇન્ડ આઉટ કરવો છે તો V ઇઝ ઇક્વલ ટુ V એટ શૂન્યાવકાશ. હવે V એટ શૂન્યાવકાશ, તો શૂન્યાવકાશની અંદર તમે જુઓ ઇક્વેશન વાપરવાનું છે ED. તો શૂન્યાવકાશ હતો ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? ધેટ ઇઝ E0, રાઈટ? તો V ઇઝ ઇક્વલ ટુ મૂકીશું આપણે E0, અને આ E0 એ કેટલા વિસ્તારમાં છે? તો કે E0 જે છે એ D-T વિસ્તારમાં છે. ક્લિયર? કેમ D-T? તો કે D ની અંદર હવે T સ્લેબનો ડાઇલેક્ટ્રિક સ્લેબ આવી ગયો, તો ત્યાં હવે શૂન્યાવકાશ નથી. શૂન્યાવકાશ કેટલા વિસ્તારમાં છે? D-T વિસ્તારમાં. તો V ઇક્વલ ટુ E0D આ ઇક્વેશન વાપર્યું, પ્લસ ડાઇલેક્ટ્રિક. તો ડાઇલેક્ટ્રિક ની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું લીધું છે આપણે? ધેટ ઇઝ E, રાઈટ? અને આ E છે અને એની થિકનેસ કેટલી છે? ધેટ ઇઝ T. ઓકે, હવે સિમ્પલ સાદું રૂપ આપું છું, સ્ટેપ બાય સ્ટેપ જરા જોતા જજો. તો V ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ E0? તો ઓકે, અહીંયા આના બરાબર આવું પણ લખી શકીએ આપણે મિત્રો, E0 કૌંસમાં D-T પ્લસ E ની જગ્યાએ હું E0/K મૂકું છું, તો E0/K અને ઇન્ટુ T. ઓકે, શું કોમન નીકળે આની અંદરથી?
ચેક કરો E0 કોમન નીકળે તો જગ્યા ઓછી છે એટલે સ્ટેપ આ લખું છું અહીંયા, એટલે અહીંથી આમ જવાનું પછી પાછા નીચે આવજો, રાઈટ, લખતી વખતે તો V ઇઝ ઇક્વલ ટુ આવશે ધેટ ઇઝ E0 જસ્ટ બોચી પકડીને બહાર લાવવાનો, ધેટ ઇઝ D માઇનસ T એઝ ઇટ ઇઝ, અને અહીંયા વધશે ધેટ ઇઝ પ્લસ T બાય K. બોલો કઈ તકલીફ નથી? તો બહુ બેઝિક ઇક્વેશન તમને અહીંયા જે મળ્યું એ બેઝિક ઇક્વેશન તમને વારે ઘડીએ જરૂર પડવાની છે. JEE ને નીટની અંદર તમને પૂછે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે T જેટલી જાડાઈ અને K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો એની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ હવે કેટલો થાય? નવો પોટેન્શિયલ ડિફરન્સ. તો આ ઇક્વેશન યાદ રાખવાનું, અને એક્ઝામની અંદર તમને D અને T ની વેલ્યુ ક્વેશ્ચનની અંદર આપી દીધી હશે. હું એકાદ ક્વેશ્ચન તમને હમણાં લઈને બતાવું છું. ઓકે, બોલો કઈ ડાઉટ છે અહીં સુધી? નથી. આ તમારું V થયું, પણ આપણું ટાર્ગેટ શું છે? આપણે C શોધવું છે. ઓકે, હવે V ઇઝ ઇક્વલ ટુ તમને મળી ગયું ઇક્વેશન E0 કૌંસમાં D માઇનસ T પ્લસ T બાય K. નાઉ વેલ્યુ જે E0 છે એ કેટલું છે આપણું? સિગ્મા બાય એપ્સિલોન 0. તો અહીંયા E0 ની જગ્યાએ આપણે સિગ્મા બાય એપ્સિલોન 0 મૂકીએ છીએ, રાઈટ, અને સિગ્મા ની જગ્યાએ શું મૂકીએ છીએ આપણે? Q બાય A. તો હું ડાયરેક્ટ આના ઉપરથી એક વેલ્યુ અહીંયા લખી આપું તમને લોકોને કે E0 નવું આપણું શું થશે? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય A એપ્સિલોન 0. તો હું E0 ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરું છું, કઈ? Q બાય A એપ્સિલોન 0. સી ધ ડેરિવેશન V ઇઝ ઇક્વલ ટુ આવશે ધેટ ઇઝ Q ડિવાઇડેડ બાય A એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ, અને કૌંસની અંદર આવશે ધેટ ઇઝ D માઇનસ T પ્લસ T બાય K. ક્લિયર? ક્લિયર અહીં સુધી? ઓકે, હવે આપણી પાસે ઇક્વેશન છે કે C ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય V, કારણ કે આપણું ટાર્ગેટ શું છે? C શોધવાનો છે. તો આ જે V ની વેલ્યુ છે અહીંયા રિપ્લેસ કરી દઈશું આપણે. આ જે આપણી વેલ્યુ છે એને આપણે અહીંયા રિપ્લેસ કરીએ છીએ. તો ધ્યાનથી જુઓ C ની વેલ્યુ કેટલી મળશે? તો C ઇઝ ઇક્વલ ટુ આ V ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરું છું, તો C હું હવે ડાયરેક્ટ લખું છું. ડેરિવેશન તમારે આપીને ચેક કરવું હોય તો કરજો. ધેટ ઇઝ D માઇનસ T પ્લસ T બાય K. ક્લિયર? આ જે છે તમારું મિત્રો બેઝિક ઇક્વેશન થયું, અને જે બે ઇક્વેશન બ્લોક કર્યા છે JEE નીટ બંનેમાં તમને બહુ જ કામ લાગવાના છે, રાઈટ? તો સ્પેસિફિકલી આ જે મેટર છે તમારી JEE નીટ માટેની છે, અને આ જે ઇક્વેશન્સ આપણને બે મળે છે બંને ઉપરના હું તમને એક્ઝામ્પલ્સ તમને બતાવું છું. તો હવે તમારે એક્ઝામમાં શું યાદ રાખીને જવાનું? રિવાઇઝ કરી આપું છું, ધ્યાનથી સાંભળજો. જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય તો તમારે આટલા ઇક્વેશન્સ તૈયાર કરવાના. જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમને અહીંયા K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક અને T જેટલી જાડાઈ ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો નવા કેપેસિટર, આ જે નવું સિસ્ટમ નવું તંત્ર બન્યું એની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આ યાદ રાખીને જવાનો, અને નવી જે સિસ્ટમ બની એનું ટોટલ 9 કેપેસિટન્સ જે છે તમારે આ ઇક્વેશન યાદ રાખીને જવાનું. ઓકે, અને એ તો ખબર જ છે તમને, આ તો ભણી ગયા છે કે નવું કેપેસિટન્સ K ગણું થઈ જાય અને વિદ્યુત ક્ષેત્ર K માં ભાગનું થઈ જાય. આ બધા એક માર્ક્સના ક્વેશ્ચન્સમાં પૂછે, પણ આ જે છે ને 4 માર્ક્સના MCQ આવે ને કોમ્પિટિટિવમાં, એના રિગાર્ડિંગ આવા ક્વેશ્ચન્સ પૂછાય. તો તમારે જસ્ટ આ બે ક્વેશ્ચન્સ મેમરાઇઝ કરવાના છે, અને હવે આપણે જોઈએ છે આ ઇક્વેશન્સ પર આધારિત એક્ઝામ્પલ્સ કેવી રીતે પૂછાય છે તે. ઓકે, ચાલો મિત્રો, તો હમણાં જે ઇક્વેશન્સ આપણે જોયા એમાં આટલા ઇક્વેશન્સ તમારે ખાસ યાદ રાખવાના છે કે નવું કેપેસિટન્સ જે છે ધેટ ઇઝ C ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું ધેટ ઇઝ એપ્સિલોન 0 A ડિવાઇડેડ બાય D માઇનસ T પ્લસ T બાય K. ઓકે, એક આ ઇક્વેશન્સ તમારે યાદ રાખવાનું છે. બીજું ઇક્વેશન્સ આપણે જોયું ધેટ ઇઝ V ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું આપણને V નું ઇક્વેશન? ધેટ ઇઝ યાદ કરો E0 કૌંસમાં D માઇનસ T પ્લસ T બાય K. એક આ ઇક્વેશન્સ તમારે યાદ રાખવાનું છે. બીજું ઇક્વેશન તમારે યાદ રાખવાનું હતું કે એમની વચ્ચેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? K માં ભાગનું થઈ જાય. ઓકે, એમનું કેપેસિટન્સ C કેટલું થઈ જાય? K ગણું થઈ જાય. યાદ છે? આ બેઝિક ઇક્વેશન્સ છે, રાઈટ? હવે આપણે જોઈ રહ્યા છે મિત્રો, જુઓ ધ્યાનથી તમે, તો એમાં આપણે જોઈ રહ્યા છે વિશિષ્ટ કિસ્સાઓ. ઓકે, હવે વિશિષ્ટ કિસ્સાઓની અંદર તમે ધ્યાનથી જુઓ કે આની અંદર જો ડાઈ ઇલેક્ટ્રિકની જગ્યાએ
ધાતુની પ્લેટ મૂકવામાં આવે આ વિશિષ્ટ કિસ્સા છે તો શું થાય, બરાબર, એ આપણે હમણાં ચર્ચા કરીએ છીએ. તો શું થશે? તો સૌથી પહેલા લાઈન ડ્રો કરી દો મિત્રો, એટલે આપણે બહુ ઈઝી થઈ જાય આપણું કામ. ઓકે ફાઇન. ઓકે, તો ડાયલેક્ટ્રિક ધાતુની પ્લેટ તમે મૂકશો તો તમને ખબર છે કે ધાતુ માટે કે જે છે that is equal to infinite. તો c શું થશે ચેક કરો. તો c is equal to t, k is equal to infinite મૂકો, that is આ 0 થઈ જશે. તો તમારો જવાબ આવશે that is epsilon 0a divided by d minus t. રાઈટ? ક્લિયર? કઈ ડાઉટ? ઓકે, હવે તમને કદાચ આવું પૂછે, આ ધાતુ માટે જ છે, આ ધાતુ માટે જ છે. હવે એવું પૂછે કે જો ટી જાડાઈની ધાતુની પ્લેટ મૂકીએ તો અહીંયા મૂકો ટી બરાબર ડી, તો ડી માઇનસ ડી 0, એનીથિંગ અપન 0 ધેટ ઇઝ ઇન્ફિનિટિવ. તો તમારું સી અહીંયા થઈ જશે મિત્રો ઇન્ફિનિટિવ. ક્લિયર? આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ બે વિશિષ્ટ કિસ્સા, અને હવે છેલ્લો ત્રીજો વિશિષ્ટ કિસ્સો ધ્યાનથી જોજો કે જો બંને પ્લેટની વચ્ચે અવગણ્ય જાડાઈ ધાતુની તકતી મૂકવામાં આવે તો સી આ તો આ ડાયલેક્ટ્રિક સ્લેબ મૂક્યા પછી આ પેરામીટર્સ ડેવલપ થાય છે. હવે એની જગ્યાએ આપણે ડાયલેક્ટ્રિકની જગ્યાએ ધાતુની પ્લેટ મૂકીએ તો અંદર કે ઇન્ફાઇનાઇટ થઈ જાય, તો સી તમારું આ ઇક્વેશન બને. ઓકે, એની અંદર તમને બીજો ઓપ્શન આપે કે ટી જાડાઈની પ્લેટ જ મૂકીએ એટલે બે પ્લેટ વચ્ચે જેટલું ડિસ્ટન્સ છે એટલી એક્ઝેક્ટ સ્લાઇડનું ભરી દો એટલે શૂન્યાવકાશ 0 થઈ ગયું ત્યાં આગળ, તો તમારું સી ઇન્ફાઇનાઇટ થઈ જાય. બીજું તમને એવું કે જો બે પ્લેટની વચ્ચે અવગણ્ય જાડાઈ વાળી ધાતુની તકતી મૂકવામાં આવે તો ટીને ઇગ્નોર કરો, તો નવું કેપેસિટન્સ સી જે છે ધેટ ઇઝ એપ્સિલોન 0a બાય ડી. માટે કેપેસિટન્સ જે છે માં કોઈ ફેરફાર થશે નહીં. ક્લિયર? તો આ જે છે મિત્રો એ તમારું અહીં સુધી આ તમારા વિશિષ્ટ કિસ્સાઓ તમારા જનરલી બને છે. ઓકે, તો હવે જોઈએ છે આપણે આગળના ક્વેશ્ચન્સ કે આની અંદર બીજું વેરિએશન્સ કેવી રીતે આવી શકે એમ. ઓકે, તો જો તમે સ્ક્રીન ઉપર એક બહુ સરસ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો અહીંયા ગાડી. ઓકે, શું લખ્યું છે જો, એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x. રાઈટ? આ જે એક્ઝામ્પલ છે એનું સોલ્યુશન હું તમને આપું છું, કે એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x છે. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર 5x મીન્સ d is equal to 5x થાય મિત્રો. રાઈટ? ઓકે, હવે એમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર પણ આપણને કેટલું આપ્યું છે ધેટ ઇઝ E0 આપેલું છે, સંજ્ઞા જ E0 છે. હવે તેમની વચ્ચે x જાડાઈનું, તો જાડાઈ કેટલી છે x, તો જાડાઈ માટે સંજ્ઞા કઈ રાખી છે આપણે t, તો ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલી રાખી છે ધેટ ઇઝ x. અને ડાયલેક્ટ્રિક અચળાંક તમે જુઓ, ડાયલેક્ટ્રિક અચળાંક k ની વેલ્યુ આની અંદર કેટલી આપી છે ધેટ ઇઝ 3. ઓકે, તો એવું કહ્યું છે કે જો આ ચોસલો પ્લેટને અડકીને મૂકવામાં આવે, હવે અડકીને મૂકો કે જો અડકીને મૂકશો કે ગમે તેટલું ગમે તે રીતે મૂકશો, તમે બતાવી દઉં તમને આગળની ફિગર ફરી એક વખત તમે જુઓ અહીંયા ધ્યાનથી. આની અંદર કે આ ચોસલાને અહીંયા અડાડી દઈશું તો પણ શૂન્યાવકાશની જે સ્પેસ છે તો d માઇનસ t જ રહેવાની છે, એટલે તમારે ઇક્વેશન્સમાં કોઈ ફરક નહીં પડે, આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ઓકે, હવે તમે જુઓ કે d is equal to 5x, E0 તમને E0 આપેલું છે અને t equal to x અને x is equal to k is equal to 3. તો તમને કહ્યું છે કે આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, તો બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મિત્રો આટલો. રાઈટ? તો ઇક્વેશન્સ આપણે લખી નાખીએ છીએ મિત્રો, that is V0 is equal to E0 કૌંસમાં d minus t plus t by k. ઓકે, તો બધી વેલ્યુ આપણી પાસે છે મિત્રો, મૂકી દઈએ. E0 આપણે as it is E0 રાખવાનું છે, d બરાબર રાખવાનું છે 5x,
ટી બરાબર રાખવાનું છે x પ્લસ ટી બાય કે બરાબર. તો v0 તમને કેટલું મળશે? દેટ ઇઝ e0 કૌંસની અંદર 4x પ્લસ ટી બાય કે 5x માઇનસ એક્સ પ્લસ ટી બાય કે. કે ની વેલ્યુ પણ આપણે 3 આપી છે ને મિત્રો. તો અચ્છા, તો એક સ્ટેપ વધારે લઈ લઉં છું. દેટ ઇઝ 4x માઇનસ ટી ડિવાઇડેડ બાય 3 સોરી પ્લસ ટી બાય 3. તો 12x ટી પણ આપણને કેટલું આપ્યું છે? દેટ ઇઝ x. તો અહીં પણ x મૂકવો પડશે મિત્રો આપણે, રાઈટ? અહીં પણ x આવશે. તો 12x પ્લસ x દેટ ઇઝ 13x. તો 13x ડિવાઇડેડ બાય 3 અને ઇન્ટુ આવશે e0. આ જે છે એ તમારો આન્સર થયો મિત્રો. ક્લિયર? આ તમારો આન્સર થયો. હવે જુઓ મિત્રો, આની અંદર એક થોડુંક બીજું વેરિએશન્સ પણ આપણને બીજી રકમની અંદર આપેલું છે. બરાબર? આ તમારું એ છે જે આપણે શોધ્યું તે. હવે આપણે બી શોધીએ છીએ જે આપણને શોધવાનું કહ્યું છે ક્વેશ્ચનની અંદર. આમાં પણ આપણે એવું જ કહ્યું છે. તમે જુઓ કે કેપેસિટીની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x, એટલે ધેટ ઇઝ d ઇઝ ઇક્વલ ટુ તો 5x જ આપ્યું છે આપણને, રાઈટ? અને એમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 એ બી આપણને E0 જ આપ્યું છે, રકમ માતા જ હતો. હવે તેમની વચ્ચે ટ્વાઇઝ x જાડાઈનું તો t ઇઝ ઇક્વલ ટુ આવશે મિત્રો ટ્વાઇઝ x. ઓકે. અને કેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે તો બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ v જે છે ઓર v0 જે છે દેટ ઇઝ 11 e0 x બાય 3 થાય. તો આ થવા માટે તમારે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k ની વેલ્યુ કેટલી હોવી જોઈએ તમારે મિત્રો એ શોધવાનું છે, રાઈટ? તો આપણી ઇક્વેશન્સ આપણે કયું વાપરવાનું છે? આ જ ઇક્વેશન વાપરવાનું છે. તો એમાં તમને જુઓ, હું આ ઇક્વેશન જે છે એ હવે અહીંયા લખતો નથી, હું ડાયરેક્ટ એની વેલ્યુ રિપ્લેસ કરું છું. જુઓ ધ્યાનથી. તો v0 ઇઝ ઇક્વલ ટુ 11 e0 x બાય 3 તમને આપી દીધું છે. e0 એઝ ઇટ ઇઝ રહેશે. કૌંસમાં d તમને કેટલું આપ્યું છે? તો d ધેટ ઇઝ 5x જ આપ્યું છે. t કેટલું આપ્યું છે? ધેટ ઇઝ માઇનસ ટ્વાઇઝ x જ આપ્યું છે. અને પ્લસ t કેટલું છે? ટ્વાઇઝ x ડિવાઇડેડ બાય k. આ તમારું ઇક્વેશન થયું. ઓકે. હવે e0 કેન્સલ થઈ જાય તો 11x બાય 3 થશે ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ ટ્વાઇઝ x એટલે 3x પ્લસ 2x બાય k થશે, રાઈટ? તો આનું સાદું રૂપ આપીએ મિત્રો તો 2x બાય k ઇઝ ઇક્વલ ટુ 11x બાય 3 માઇનસ 3x થશે. તો સાદું રૂપ આપીશું 3 તારી 9 એટલે 11x ઓછા 9x એટલે ટ્વાઇઝ x અને ડિવાઇડેડ બાય 3 અને અહીંયા આવશે ટ્વાઇઝ x ડિવાઇડેડ બાય k. ઓકે. હવે આનું કઈ સાદું રૂપ આપવાનું અને સિમ્પલ સરખાઈ દેવાનું હોય, આપણને ખબર છે. તો આપણને આન્સર મળશે k ધેટ ઇઝ ઇક્વલ ટુ 3 અને તમારો આન્સર જે છે એ તમારો ઓપ્શન ડી આવશે. આ જે આન્સર છે એ તમારો ઓપ્શન એ આવશે. ક્લિયર? તો આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરવાની છે. બરાબર? તો વ્યવસ્થિત રીતે લખી નાખજો. JEE નીટની અંદર સ્પેસિફિકલી JEE નીટ માટે જ આવા ક્વેશ્ચન્સ તમને વધારે પૂછાય છે. બરાબર? તો આ ઇક્વેશન્સ મેં જે કહ્યા છે બધા કમ્પ્લીટ લખીને તૈયાર કરી દેજો. ઓકે. અને નોટ્સની અંદર આ બધું કોપી કરી લેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બહુ ફાઇન એક્ઝામ્પલ JEE નીટની અંદર લગભગ ઓલમોસ્ટ ઘણી વખત પૂછાયો. જસ્ટ હમણાં કદાચ રિસેન્ટલી 18 કે 19 ની અંદર જી ની અંદર પણ પૂછાયેલો ક્વેશ્ચન છે કદાચ, પણ એની અંદર એ ની જગ્યાએ બી કવચ પર સ્થિતિમાન પૂછાયું હતું, રાઈટ? તો સૌથી બેઝિક વસ્તુ, જો આ એક્ઝામ્પલ એકદમ યુનિવર્સલ એક્ઝામ્પલ છે, સમજી લો. અને જો તમને ઇક્વેશન્સ લખતા આવડી ગયા ને એટલે તમે કોઈ પણ જવાબ ફટાફટ આપી શકશો. ચલો અહીંયા ધ્યાન આપજો. હું જરા આખી ફિગર તમને સમજાવું છું ને. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 સમકેન્દ્રીય ધાતુની કવચ. ધાતુની કવચ એટલે મિત્રો પોલા કવચ, રાઈટ? ધાતુની કવચ એટલે કેવી કવચ? પોલી કવચ. ચલો આ પોલી છે, આ પોલી કવચ છે અને એની રેડિયસ આપણને કેટલી આપી છે? ધેટ ઇઝ a. પછી એને જ સમકેન્દ્રીય હોય એવી આ બીજી કવચ અને એની રેડિયસ આપણને કેટલી આપી છે? ધેટ ઇઝ સ્મોલ b. આ રહી સ્મોલ b. અને આ ત્રીજી કવચ, બરાબર? આ ત્રીજી કવચ
એટલે ગોળાની અંદર ગોળો ને ગોળાની અંદર ગોળો પણ રેડિયસ ઘટતી જાય છે અને એની રેડિયસ આપી છે ધેટ ઇઝ સી અને ત્રણેય જે સેલ છે એ ત્રણેય સેલને નામ આપી દીધા છે કેપિટલ એ એટલે મિત્રો આ જે છે ધેટ ઇઝ કેપિટલ બી એટલે આ અને કેપિટલ સી એટલે સૌથી બહારની ક્લિયર કારણ કે રિલેશન્સ આપણને રકમમાં આપ્યો છે a લેસ ધેન b લેસ ધેન c પર્ટિક્યુલર ફોર રિસ્પેક્ટિવલી a b c સેલ રિસ્પેક્ટિવલી ઓકે હવે તમને એ પણ ખબર છે કે દરેક ઉપર જે આપણને વિદ્યુતભાર ઘનતા આપી છે જો a ઉપર પ્લસ સિગ્મા છે b ઉપર માઇનસ સિગ્મા છે અને c ઉપર પ્લસ સિગ્મા છે એટલે અહીંયા સિગ્મા અહીંયા માઇનસ સિગ્મા અને અહીંયા સિગ્મા એટલે આ પ્લસ બાય ડિફોલ્ટ પ્લસ જ થાય ઓકે હવે આપણને એવું કહ્યું છે a ની સપાટી પર સ્થિતિમાન હવે તમે જુઓ ત્રણે ત્રણ કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એટલે મતલબ કે ત્રણે ત્રણ કવચ ઉપર વિદ્યુતભાર છે અને ત્રણે ત્રણ કવચ પર વિદ્યુતભાર હોય તો આપણે ધારી લઈએ અહીંયા આગળ સૌથી પહેલા ધારો કે ઓકે આના પણ બે પાર્ટ કરી દો એટલે આપણને થોડી સ્પેસ પણ આપણી બચતી જાય અને આપણું કામ પણ થતું જાય જોજો ધ્યાનથી ધારો કે કવચ A B અને C પર વિદ્યુતભાર QA QB અને QC છે ચાલો હવે આપણે સૌથી પહેલા તો QA QB ને QC કેટલા આપણે શોધવા છે ઓકે હવે આપણે સૌથી પહેલા તો ત્રણેય ઉપરની પૃષ્ઠ ઘનતા પણ આપી દીધી છે A ઉપર કેટલી છે ઓકે A ઉપર છે ધેટ ઇઝ પ્લસ સિગ્મા B ઉપર છે ધેટ ઇઝ માઇનસ સિગ્મા અને C ઉપર ધેટ ઇઝ પ્લસ સિગ્મા તો કવચ હવે તમને આ બેઝિક ઇક્વેશન તો આપણી પાસે છે ધેટ ઇઝ Q by A is equal to સિગ્મા રાઈટ તો હવે આના બરાબર આપણે આવું લખી શકીએ કે Q is equal to A into સિગ્મા રાઈટ તો હવે ત્રણે ત્રણ કવચ ઉપર ટોટલ ચાર્જ કેટલો છે તો કે A ઉપર ચાર્જ કેટલો તો કે A એટલે શું સેલનું ક્ષેત્રફળ હવે સેલનું ક્ષેત્રફળ કેટલું થશે ધેટ ઇઝ 4 પાઈ r સ્ક્વેર આપણને ખબર છે અને E ની રેડિયસ છે A એટલે આવશે ધેટ ઇઝ 4 પાઈ a સ્ક્વેર અને એની પૃષ્ઠ ઘનતા કેટલી છે ધેટ ઇઝ પ્લસ સિગ્મા એટલે અહીંયા લખું છું સિગ્મા નાઉ વોટ ઇઝ QB તો QB is equal to A of B અને સિગ્મા ઓફ B તો A ઓફ B કેટલું થશે તો કે એનો થશે ધેટ ઇઝ 4 પાઈ b સ્ક્વેર અને એની પૃષ્ઠ ઘનતા છે માઇનસ સિગ્મા એટલે અહીંયા લખું છું માઇનસ સિગ્મા માઇનસ આવી ગયું ઓકે નાઉ QC આ જ રીતે આપણે લખી શકીએ ધેટ ઇઝ 4 પાઈ c સ્ક્વેર પ્લસ સિગ્મા આટલું લખતા આવડી ગયું આ ખબર પડી ગઈ એટલે તમારું 80% કામ પતી ગયું રાઈટ હવે આપણે શોધવા જઈ રહ્યા છે મિત્રો ધ્યાનથી જોજો A ઉપરનું સ્થિતિમાન હવે કવચ A પર નું સ્થિતિમાન આપણે શોધવું છે આ સ્થિતિમાન કોના લીધે કવચ A પરનું સ્થિતિમાન કોના લીધે A પર જે સિગ્મા છે તેના લીધે B પર જે સિગ્મા છે તેના લીધે C પર જે સિગ્મા છે તેના લીધે ઓકે હવે કવચ A ની સપાટી એટલે કવચ A પરનું સ્થિતિમાન એટલે આ બિંદુ પરનું સ્થિતિમાન થયું આ બિંદુ પરનું સ્થિતિમાન હવે આ બિંદુ પર સ્થિતિમાન A ઉપર સિગ્મા A ઉપર ચાર્જ કેટલો છે ધેટ ઇઝ QA A સેલ પર ચાર્જ કેટલો છે QA તો A પરના ચાર્જને કારણે આ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું થશે VA શોધવું છે VA બરાબર આપણે આવું કહી શકીએ છે કે A પરના ચાર્જને કારણે સ્થિતિમાન B પરના ચાર્જને કારણે A પાસે સ્થિતિમાન અને C પરના ચાર્જને કારણે A પાસે સ્થિતિમાન સમજ્યા તમે તો તમને એ પણ હવે રિમાઇન્ડ કરાવી દઉં કે કવચ હોય ને મિત્રો તો કવચની અંદરના વિસ્તારમાં સ્થિતિમાન કેટલું હોય એ કવચની સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું જ હોય રાઈટ તો હવે તમે જુઓ A ઉપર ચાર્જ કેટલો છે અહીંયા આગળ QA તો QA ચાર્જને કારણે A બિંદુ પાસે સ્થિતિમાન કેટલું થશે ધેટ ઇઝ K QA ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું છે ધેટ ઇઝ A આ A પરનું સ્થિતિમાન કોના લીધે A પરના ચાર્જના લીધે ચલો B પર ચાર્જ કેટલો છે માઇનસ સિગ્મા અથવા તો આના પરનો ચાર્જ કેટલો છે ધેટ ઇઝ QB આના પરનો ચાર્જ કેટલો છે ધેટ ઇઝ QA આના પરનો ચાર્જ કેટલો છે ધેટ ઇઝ QC ચલો QB ને કારણે આ QB જો QB અહીંયા છે મિત્રો અહીંયા છે QB આ સરફેસ પર માઇનસ છે એટલે માઇનસ બતાવું આ માઇનસ ને કારણે આ બિંદુ પાસે સ્થિતિમાન તો આ બિંદુ પાસે સ્થિતિમાન તમને ખબર છે આની સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું એની અંદરના કોઈ પણ બિંદુ એ હોય બરાબર B છે ને એ મોટો છે એ એની અંદર છે તો B ની અંદરના કોઈ પણ બિંદુ માટે હવે B ની અંદરનું આપણે આ બિંદુ પર સ્થિતિમાન શોધીએ છીએ તો B પરના વિદ્યુતભારના કારણે A પરના આ બિંદુ પરનું સ્થિતિમાન એટલે આની સપાટી પરનું સ્થિતિમાન આની B ની સપાટી પરનું સ્થિતિમાન કેટલું થાય તો કે ધેટ ઇઝ તમને ખબર પડશે પ્લસ
કે ક્યુ બી ડિવાઇડેડ બાય બી. ક્લિયર થયું? એ પર આ ક્વોન્ટિટી શું સૂચવે છે? આ ક્વોન્ટિટી શું સૂચવે છે? તો કે એ પર જે ચાર્જ છે ને એને કારણે આ પોઈન્ટ પર સ્થિતિમાન. આ શું સૂચવે છે? બી સેલ પર જે ચાર્જ છે ને એને કારણે આ પોઈન્ટ પર સ્થિતિમાન. અને હવે સી પરના ચાર્જને કારણે સ્થિતિમાન જોઈતું હોય તો એ પણ સપાટી પર જેટલું જોઈએ, દેટ ઇઝ કે ક્યુસી ડિવાઇડેડ બાય સી. કશું કરવાનું નથી. ક્યુએ ક્યુબી ક્યુસી ની વેલ્યુ અહીંયા અંદર રિપ્લેસ કરી દેવાની છે. ચલો કરીને બતાવી દઉં છું, એટલે કહેતા નહીં કે ખબર નહીં પડી. ચલો કે કોમન નીકળી જાય સૌથી પહેલા, તો દેટ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 આવી ગયું. કે કોમન કરી લીધો. ઓકે, ક્યુ એ જે છે, ક્યુ એ એટલે આ રહ્યું, ક્યુ બી એ અને ક્યુ સી આ રહ્યું. હવે એમાં દરેકમાં 4π સિગ્મા કોમન છે, તો 4π સિગ્મા પણ હું મિત્રો બહાર કાઢી શકત, તો કાઢી લઉં છું. દેટ ઇઝ 4π સિગ્મા. તો અંદર શું વધશે? a સ્ક્વેર બાય એ, આ માઇનસ હતું, દેટ ઇઝ માઇનસ બી સ્ક્વેર બાય બી પ્લસ સી સ્ક્વેર બાય સી. ઓકે, તો વી એ કેટલું થાય જુઓ ધ્યાનથી. તો કે વી એ ઇઝ ઇક્વલ ટુ થશે 4π કેન્સલ, તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 a માઇનસ બી પ્લસ સી. અને તમારો આન્સર જે છે દેટ ઇઝ સી. બોલો, કઈ ડાઉટ છે? કઈ ડાઉટ નથી. હવે જુઓ, અહીંયા મેં એ પરનું સ્થિતિમાન શોધવાનું કહ્યું છે. નીટની અંદર JEE ની અંદર ક્વેશ્ચન્સ JEE ની અંદર લાસ્ટ યર જે પૂછાયું એમાં અહીંયા એ ની જગ્યાએ બી હતું, તો પહેલા બી પરનું સ્થિતિમાન શોધવા. આ જે ઇક્વેશન છે ને મિત્રો, આ ઇક્વેશન સૌથી મેઇન છે, એ તમારે લખતા શીખી જવાનું. કારણ કે આ તો તમને જે વેલ્યુ આપી છે એના પર છે. જો અહીંયા સિગ્મા માઇનસ સિગ્મા અને સિગ્મા છે, એટલે એ ને સી પર પ્લસ છે અને બી પર માઇનસ છે, એટલે એટલું યાદ રાખો કે બી માઇનસ જ આવશે અને સી વાળા પદ તમારે પ્લસ જ આવે. બરાબર? એટલે આમાંથી તમારે શોધવું હોય ને તો જોઈ જ લેવાનું, પણ આ બે સેમ થઈ જાય છે. જુઓ, અરે આ બી માઇનસ છે અને એ ને સી પ્લસ છે, તો તમને ઓટોમેટિક આ આન્સર દેખાઈ જ જાય ઇઝીલી. ક્લિયર થાય છે? પણ અહીંયા પણ તમારો ચેન્જ થયો હોય ઓપ્શન્સ તો તમને તકલીફ પડી શકે છે. રાઈટ? હવે આપણે બી પર સ્થિતિમાન શોધીએ. ચલો, વીબી કેટલું થાય? તો વીબી એટલે શું મિત્રો? બી પરનો સ્થિતિમાન. બી ક્યાં છે? બી પોઈન્ટ આ રહ્યું, જો આ બી પોઈન્ટ છે. હવે અહીંયા સ્થિતિમાન જોઈએ છે. અહીંયા સ્થિતિમાન જોઈએ છે. કોના લીધે જોઈએ? સૌથી પહેલા તો કે આ સિગ્મા જે એ પરનો જે ચાર્જ છે ને, સિગ્મા પ્લસ સિગ્મા, એને કારણે આ બિંદુ પર સ્થિતિમાન. તો તમને ખબર છે આ બધો ચાર્જ અહીંયા સંકેન્દ્રિત થયેલો કહેવાય. તો અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું છે? દેટ ઇઝ બી. અહીંથી આ ડિસ્ટન્સ કેટલું છે? બી. અને એના પર ચાર્જ કેટલો છે? ક્યુ એ. તો ક્યુ એ સેલ પર ક્યુ એ ચાર્જ છે, અને ક્યુ એ ચાર્જ થી કેટલા અંતરે તમારે પોટેન્શિયલ શોધવું છે? બી. આ ડિસ્ટન્સ બી છે, જો રેડિયસ બી છે. રાઈટ? કારણ કે આ બી ની સેલ છે, એટલે વીબી તમારું કેટલું આવશે? તો કે પહેલા તો એ પરના ચાર્જને કારણે દેટ ઇઝ ક્યુ એ, અને ડિસ્ટન્સ કેટલું છે? દેટ ઇઝ બી, એટલે કે ક્યુ એ બાય બી. ચલો, બી પરનું સ્થિતિમાન કેટલું? તો કે સપાટી પર હોય તેટલું. તો અહીંયા તો આખો મીચીને કે ક્યુ બી બાય બી કરી જ દેવાનું. રાઈટ? અને અહીંયા ગાડી સી ઉપરનું પણ સપાટીની અંદર હોય તેટલું જ, એટલે કે ક્યુ સી ડિવાઇડેડ બાય આવશે અહીંયા ગાડી તમારું સી. મિત્રો પૂરું થઈ ગયું. આ જે ઇક્વેશન છે, હવે હું ક્યુએ ક્યુબી ક્યુસી ની વેલ્યુ અહીંયા હું રિપ્લેસ નથી કરતો, એ તમારે કરીને જે જવાબ આવે તમારે લાવવાનો. રાઈટ? કે લાવી આપું? ચલો, એક લાવી આપું છું, બધા નહીં લાવી આપું. એટલે યાદ રાખજો, ક્યુએ ક્યુબી ક્યુસી માંથી 4π સિગ્મા કોમન નીકળે છે, એટલે સૌથી પહેલા 4π સિગ્મા લઈ લઉં, ડિવાઇડેડ બાય કે ની જગ્યાએ 4π એપ્સિલોન 0 લઈ લઉં. કૌંસની અંદર ચલો ક્યુ એ જે છે એના માટે તમારી પાસે આવશે એ સ્ક્વેર, એટલે એ સ્ક્વેર બાય બી પ્લસ બી ની જગ્યાએ આવશે દેટ ઇઝ બી સ્ક્વેર બાય બી પ્લસ ક્યુસી ની જગ્યાએ આવશે દેટ ઇઝ સી સ્ક્વેર બાય સી. રાઈટ? તો આપણો આન્સર આ કેસની અંદર આવશે દેટ ઇઝ સિગ્મા બાય એપ્સિલોન 0 કૌંસમાં એ સ્ક્વેર બાય બી પ્લસ બી, અરે સોરી, ઓકે, ઓ ભાઈ અહીંયા માઇનસ આવશે. કેમ ભૂલી ગયા? અહીંયા માઇનસ, એટલે અહીંયા આવશે માઇનસ અને અહીંયા આવશે પ્લસ સી. આ થઈ ગયું મિત્રો આપણું વીબી પાસેનું સ્થિતિમાન. રાઈટ? આ માઇનસ છે, આ ઋણ છે, આ લખી આપું એટલે કદાચ તમને કન્ફ્યુઝન ના થાય. બોલો, કઈ ડાઉટ છે અહીં સુધી?
બરાબર. તો હવે જોઈએ હવે વીસી. ચલો સી પરનું સ્થિતિમાન. હવે સી પરનું સ્થિતિમાન એટલે તમારે વીસી શોધવાનું, પણ કોના લીધે? એ પરનો ચાર્જ QA, બી પરનો ચાર્જ QB અને સી પરના ચાર્જ QC ને કારણે. ઓકે, તો સૌથી પહેલા QA ને કારણે. તો QA તો તમારે અહીંયા સેન્ટર પર લાવી દેવાનો. તો QA અહીંયા સેન્ટર પર હોય તો સી પર સ્થિતિમાન શોધવું હોય QA ને કારણે, તો QA થી સી નું ડિસ્ટન્સ કેટલું છે આ પોઈન્ટનું? ધેટ ઇઝ સી. તો તમારે કશું કરવાનું નહીં, કે QA ડિવાઇડેડ બાય સી પ્લસ બી નું કેટલું આવશે? એઝ ઇટ ઇઝ, ધેટ ઇઝ QB ડિવાઇડેડ બાય સી. અને સી નું કેટલું આવશે? તો કે એનું આવશે ધેટ ઇઝ કે QC ડિવાઇડેડ બાય સી. ઓકે, હવે હું આની અંદર કિંમત નહીં મૂકું, QA QB QC ની વેલ્યુ તમે આની અંદર રિપ્લેસ કરો. ઓકે, તો જે તમારું આ તમારું સી ઉપરનું સ્થિતિમાન થઈ ગયું. એટલે બહુ ફાઇન એક્ઝામ્પલ છે. JEE નીટનો બહુ બેઝિક કોન્સેપ્ટ છે. JEE નું પેપર જોવો તો જોઈ લેજો મિત્રો. એની જગ્યાએ બી પર સ્થિતિમાન તમને પૂછીને આપ્યું છે, તો આન્સર એની અંદર આવે કયો? સિગ્મા બાય એપ્સિલોન 0 a સ્ક્વેર બાય બી માઇનસ બી પ્લસ સી. ઓકે, આની અંદર પણ એ જ વસ્તુ તમારી બનવાની જ છે. તમારે જોવું હોય તો આની અંદર શું આવશે? ધેટ ઇઝ આનો આન્સર મને ખબર છે કે તમે નહીં કરો એટલે હવે મારે કરવું જ પડે. તો સિગ્મા બાય એપ્સિલોન 0 કૌંસમાં QA ની વેલ્યુ કેટલી છે આપણી? a સ્ક્વેર. તો અહીંયા આવશે ધેટ ઇઝ a સ્ક્વેર ડિવાઇડેડ બાય સી. અહીંયા આવશે ધેટ ઇઝ બી સ્ક્વેર ડિવાઇડેડ બાય સી. અને અહીંયા આવશે સી સ્ક્વેર બાય સી, ધેટ ઇઝ સી. ક્લિયર છે? અહીં સુધી ક્લિયર થઈ ગયું? માઇનસ બી આવી ગયું, QB ની જગ્યાએ બી સ્ક્વેર બાય સી, તો એઝ ઇટ ઇઝ આ રીતે તમારો આન્સર આવશે. ક્લિયર મિત્રો? તો બહુ ફાઇન કેલ્ક્યુલેશન છે, કરજો સારી રીતે અને લખી પણ લેજો. ઓકે, મળીએ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.